અને જ્યાં આવું બોલે કે ગુસાઈજી કે દર્શન કો ગોકુલ કબ ચલોગે, ત્યાં જ મૂર્છિત થઈને પડી જાય અને એમનું મન ગુસાઈજીના ચરણારવિંદમાં પહોંચે. થોડો સમય થાય, પાછું ભાન આવે, કામકાજમાં લાગે અને એટલામાં બે ઘડી થઈ જાય અને પેલો આવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે. ફરી મૂર્છા આવે, ફરી પડી જાય, ફરી જાગૃતિ આવે અને આખો દિવસ ગુસાઈજીના સ્મરણમાં એનો વીતી જાય. એવું નથી લાગતું કે આપણે બધાએ એક આવો કામવાળો રાખવો જોઈએ કે જે ઘડી થાય અને યાદ અપાય. અમારે એક વૈષ્ણવ હતા, પરિચિત, વિદેશમાં છે. એને અલાર્મ રાખ્યું છે, કારણ કે એને થાય કે દરેક ઘડીએ ભગવાન નામ લેવું જોઈએ. એટલે એના મોબાઈલમાં અલાર્મ વાગે એટલે 3 વાર અષ્ટાક્ષરનું સ્મરણ કરી લે. જ્યાં મોબાઈલના સદુપયોગ થઈ શક્યો. એક ઘડી થાય એટલે એને અલાર્મ બીપ વાગે, એને યાદ આવે, 3 વાર અષ્ટાક્ષર લે, પાછું થાય, એક ઘડી થાય, પાછું બીપ વાગે ને પાછું થાય, સ્મરણ કરે. કેવા કેવા લોકો પોતાના ભાવ અને એની ભક્તિને પ્રગટ કરતા હોય છે. તો કહું કે આવા ભગવદીનો સંગ મળે તો એ જ એકમાત્ર ભવસાગર કે તરણ કી નીકી નૌકા. પેલી કાગજની નૌકાથી કોઈ પાર નહીં ઉતરે. તમારે નાવ પર બેસવું છે તો ભગવદીના સંગ રૂપી નૌકા ઉપર બેસો, તે પાર ઉતારશે. એમ કહી હરિરાયજી આગળ ગાન કરતા કહે, શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાળક ભયે તાપો પારન પાવત શેષ. શ્રી વલ્લભ પારન પાવત શેષ. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, और शाखा सब बालक भये ताको पार न पावत છે. શ્રી મહાપ્રભુજી રૂપી કલ્પ વૃક્ષ આ કલિયુગમાં ખીલ્યું છે અને ગુસાઈજી રૂપી ફળ એમાં લાગ્યું છે. પ્રત્યેક બાળકો એની શાખા છે, શેષ પણ એનો પાર પામી શકતો નથી. અમારા ગોપાલદાસજી પણ 9મા આખ્યાનમાં ગાય છે, નિત્ય પ્રતિક્ષણુ ક્ષણુ સમરીએ રે, શ્રી વલ્લભનો પરિવાર રે રસના. શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે, જગતનો કરવા ઉદ્ધાર રે રસના. પુત્ર પૌત્રાદિક સુખ શુભ જો, તું મુખ માયું એક રે રસના. વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સૌ બાલક ભયે તાકો પાર ન પાવે. જે પણ શાખા આત્મા નજીક પડતી હોય એને પકડી લઈએ તો ગુસાઈજીનું ફલ મળે અને સેવાના સુખ મળે. એમ કહી હરિરાયજી આગળ ગાન કરતા કહે, શ્રી વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર, ઇન પલકન સો મદજાર હો, બ્રજ ગલિયન કી ધૂર. શ્રી વલ્લભ બ્રજ ગલિયન કી ધૂર. હરિરાયજીને વધાઈ મળી છે. શ્રી વલ્લભ પધારી રહે. આપણે ત્યાં જયારે કોઈ વલ્લભ પધારે ત્યારે કેવી ઉત્કંઠા વૈષ્ણવના મનમાં ચિત્તમાં રાખવી હરિરાયજી આપણને શીખવે છે. આ આચાર્યો આપણને દરેક પ્રકારથી શીખવે છે. હરિરાયજીને વધાઈ મળી છે કે આપકે ઘર વલ્લભ પધાર રહે. અને જે તત્પરતા વૈષ્ણવના મનમાં હોય, વૈષ્ણવતા તો આપણને હરિરાયજી શીખવાડી છે. વલ્લભ આવત મેં સુને, શ્રી વલ્લભ આવી રહ્યા છે એવું સાંભળાયું, ખબર પડી. કछु નિયર એ કछु દૂર. અરે ક્યાં સુધી પધાર્યા, ક્યાં સુધી આવ્યા છે, હજી દૂર છે કે નજીક આવી ગયા. વૈષ્ણવના ઘરે પધરાવની હોય તો કેવું, આમ જે કાર ચલાવતો એની જોડે ફોનમાં ચાલતું જ હોય, બસ હવે 10 મિનિટમાં પહોંચે છે, બસ પધારી રહ્યા છે, નજીક આવી ગયા. આમ દોડા દોડ કરી મૂકે વૈષ્ણવ. આ જ ભાવ હરિરાયજી બતાવે છે. આ આપણા આચાર્યોએ તમને લોહીમાં સંસ્કારો આપ્યા છે. પુષ્ટિ માર્ગમાં બેસાડીને કદાચ ન શીખવાડાય,
પણ અહીંયા તો તમારા ભીતર, તમારા જીવમાં જ એ વૈષ્ણવતાના સંસ્કારો વાવીને મહાપ્રભુજીએ મોકલ્યા છે. તો આવું જ આપણા સાથે નથી થતું. કછું નિયરે કછું દૂર और इन पलकन सो मग झाड़े. જ્યારે કોઈ પદાર્થ હોય એનું સ્વાગત કેમ થાય? લોકો આમ સાડી પાથરે, ફૂલ પાથરે, બધું કરે. હરિરાયજી કહે મારા વલ્લભ, જેમની જન્મ જન્માંતરથી મેં પ્રતીક્ષા કરી છે, એ વલ્લભ આજે મારે ત્યાં પધારી રહ્યા છે. કેવી ઉત્કંઠા, કેવી તત્પરતા મનમાં છે. એમ થાય કે એમના માટે શું સ્વાગત કરું. તો એક ભાવ પ્રગટ કરીને હરિરાયજી કહ્યું, ઇન પલકન સો મગ ઝાડે, કે એમના સ્વાગત માટે ફૂલ પાથરવા ઓછા, કપડા પાથરવા ઓછા. એમના માટે હું શું કરું? તો કે એમના માટે મારી પલક છે ને, પાપણ, એનાથી હું એમનો રસ્તો સાફ કરી અને મારા મહાપ્રભુજીને પધરાવી દેલા. આ પાપણથી એમનો રસ્તો સાફ કરું. આવો मेरी पलकन सो मग झारूं, मेरी पलकन सो मग झारूं, या मग में प्यारो आवत है, या मग में प्यारो आवत है, तन मन जो बनवारूं, वारूं, तन मन जो बनवारूं, मेरी पलकन सो मग શું નોછાવર કરું, શું પાથરણા પાથરું, શું વારના લઉં એમના, મારે સ્વાગત કેમ કરું? મારા વલ્લભ, મારા પ્રાણ, મારા જીવન પ્રાણ, મારી શ્વાસો, મારું જીવન શ્રી વલ્લભ છે. અને આજે એ પધારી રહ્યા છે. મારા જીવનનો આજે સૌથી મોટો દિવસ છે. તત્પરતા થઈ અને હરિયાજી દોડી ગયા. सहज सवारो चमर ढुराऊं, सहज सवारो चमर ढुराऊं, मधुर मधुर स्वर गाऊं, मधुर मधुर स्वर गाऊं, रसिक प्रीतम पिय जो मिल मोह, रसिक प्रीतम पिय, रसिक प्रीतम पिय जो मिल मोह, हस हस कंठ लगाऊं, हस हस कंठ કે દોડ તો જઈ શ્રી મહાપ્રભુજીના કંઠમાં લાગી જાઉં. મારા શ્રી વલ્લભ પધારી ગયા. मग झारूं, मेरी पलकन सो मग झारूं. मेरी पलकन सो मग झारूं, श्री वल्लभ आवत मैं सुने, कछु नियरे कछु दूर, इन पलकन सो मग झारे. વ્રજ ગલીએ આ વ્રજની ગલીઓની ધૂળ હું સાફ કરી મારા વલ્લભને મારા હૃદયમાં પધરાવું. આવો ભાવ કરી હરિરાયજી આગળ ગાન કરતા કહે, कृपा सिंधु जल सींच के राख्यो जीवन मूल, स्नेह बिना मुरझात है, प्रेम पाग के फूल, श्री वल्लभ प्रेम पाग के फूल, कृपा सिंधु जल सींच के राख्यो जीवन मूल, और प्रेम बिना मुरझात है, स्नेह बिना मुरझात है, प्रेम बाग के फूल. શું સિંચીને મેં મારા ભાવને જીવંત રાખ્યો છે? કૃપા સિંધુ જલ સિંચી કે રાખ્યો જીવન મૂળ. મારું જીવન નું મૂળ જે છે એને આ પ્રભુ રૂપી રસથી સિંચેલું છે. કારણ કહ્યું, સ્નેહ બિના મુરઝાત હૈ, પ્રેમ બાગ કે ફૂલ. અને મારા જીવન રૂપી બગીચામાં સુંદર પુષ્પો ઉગ્યા છે. અને એને હું ભગવત પ્રેમ, વલ્લભના પ્રેમથી સદાય સિંચતો રહું છું. કારણ કે જો એ વલ્લભનું નામ મુખમાં નહીં આવે
તો મારા હૃદયમાં જાગેલા એ પ્રેમના પુષ્પો મુરઝાઈ જશે. અને એને જીવંત રાખવા દરેકે પોતાના હૃદયમાં જાગેલા ભાવોને જીવંત રાખવા. કોઈ ને કોઈ નિમિત્તે પાઠથી, માળાથી, નામથી, સેવાથી, આ સેવા દ્વારા ભગવત સ્નેહને તમે જીવંત બનાવો છો. સેવા કરી તમારે એવો ભાવ રાખો, આજે મેં મારા પ્રભુ પ્રેમને, મારા ભગવત પ્રેમને જલ સીંચ્યું. આજે 2 કલાક સુધી મેં મારા પ્રેમ પુષ્પની માવજત કરી. એ પ્રભુ બીજા કોઈ નથી, તમારા હૃદયમાં બિરાજતો ભગવત પ્રેમ, એનું મૂર્તિમંત સ્વરૂપ એ તમારી સામે બિરાજતા તમારા સેવ્ય ઠાકોરજી છે. તમારા ઠાકોરજીનું સ્વરૂપ શું છે કે જે તમારા ચિત્તમાં આનંદ અને પ્રેમ રૂપ ભગવત સ્વરૂપ છે, એનું સાકાર સ્વરૂપ એ તમારી આગળ બિરાજતા તમારા ઠાકોરજી. અને તમે સેવા કરી બીજું કાંઈ કરતા નથી, તમે એ પ્રેમ પુષ્પને જળ સિંચો છો અને એને ખીલવો છો. એમ હરિરાયજી કહેતા, આગળ ગાન કરતા કહ્યું, जग में मिलन है भगवतियन को संग, तिनके संग प्रताप ते मोत श्याम सोरंग, श्री वल्लभ मोत श्याम सोरंग. जग में मिलन अनूप है ભગવદી અનકો સંગ. ભગવદી મળવા દુર્લભ છે. ઘણા એવા જીવો મળે ભક્તો જે ભૂતકાળની ઉત્તમ વાતો કરે, પહેલા આમ હતું, આ સમયમાં આમ હતું, આમ હતું, હવે તો કાંઈ રહ્યું નથી. એટલે વર્તમાનમાં અભાવ લાવે અને ભૂતકાળની ભવ્યતા બતાવે, એનો પણ સંગ ઓછો કરો. યા ઘણા એવા મળે કે હવે આમ થશે, ભવિષ્યમાં આવો સમય, ભવિષ્યમાં આમ કરીશું, આમ થશે. એટલે હમણાં કાંઈ નથી, બધું ભવિષ્યમાં થશે. એનાથી પણ થોડું દૂર રહેવું. સાચો ભગવદીય એ જે તમારા વર્તમાનને અલૌકિક બનાવે એ ભગવદીય છે. જે પ્રગટ સ્વરૂપોમાં શ્રદ્ધા દ્રઢ કરે એ ભગવદીય છે. જેની કલ્પનામાં ધર્મ ન હોય, ભાવ ન હોય, જેને વર્તમાન, જેની આંખોમાં ભાવ હોય એ ભગવદીય છે. જે તમારા વર્તમાનને અલૌકિક કરે, જે પ્રગટ સ્વરૂપમાં. કહ્યું ને કે આ રાવણ તો આટલો બધો વિદ્વાન હતો, છતાં એનું પતન કેમ થયું? એ ભગવાનને જાણે, એ દેવતાઓને પૂછતો, મંત્રો શાસ્ત્રોનો આટલો શાસ્ત્રજ્ઞ હતો, છતાંય એનું પતન કેમ? તો કહ્યું કે એ બહુ વિદ્વાન હતો, પણ એને પ્રગટ સ્વરૂપમાં શ્રદ્ધા નહોતી, એટલા માટે એનું પતન થયું. એને તો ભગવાન છે પણ આકાશમાં, આ રામ ભગવાન નથી. સામે ઉભેલા ભગવાનમાં ભગવત બુદ્ધિ ન આવી, એટલા માટે એનું પતન થયું. એટલે ભગવદી એ છે જે પ્રગટ સ્વરૂપમાં શ્રદ્ધા કરે. આ તારા ઘરે બિરાજતા ઠાકોરજી સાક્ષાત પ્રભુ છે. આ શ્રી વલ્લભ છે, આ શ્રી યમુનાજી છે. આવા અનેક ભાવો હૃદયમાં લાવી જેના સંગથી તમારી બુદ્ધિ અલૌકિક થાય એ ભગવદી, અને જેના સંગથી સંસારમાં પ્રેમ વધે એ દુસ્સંગ. ટૂંકામાં ટૂંકી ને સરળમાં સરળ વ્યાખ્યા એ જ કરી શકાય, જેના સંગથી બુદ્ધિ અલૌકિક બની જાય. ભગવદી એ કે જેની નિકટ જતા જ એમ લાગે કે મન પવિત્ર થઈ રહ્યું છે. એ જ ગુરુ, એ જ ભગવદી. જેની નિકટ બેસવાની ઈચ્છા થાય, એમ લાગે કે જાણે અહીંયા હું ધોવાઈ રહ્યો છું, મારું મન પવિત્ર થઈ રહ્યું છે, એ ભગવદી છે. એવાનો સંગ રાખજો જેના સંગથી મન પવિત્ર થતું, જેના સંગથી ભગવાનમાં પ્રેમ વધતો હોય એ ભગવદી છે. તો કહ્યું આવા ભગવતીનો સંગ અનૂપ, ભગવતીનો સંગ મળવો જગ મેં મિલન અનૂપ હૈ, तिनके संग प्रताप ते होत श्याम सो रंग. અને જેના સંગથી ભગવાનમાં પ્રેમ થઈ જાય એ ભગવતી. એમ કહેતા હરિરાયજી આગળ ગાન કરતા, હરિજન આવે વારને, હસી હસી નાવે શીશ, ઉનકે મન કી बेचाने, मेरे मन जगदीश श्री वल्लभ, मेरे मन जगदीश. અદ્ભુત વાત કરતા હરિરાયજીએ કહ્યું, વૈષ્ણવ આવે વારને, હસી હસી નાવે. વૈષ્ણવ જ્યારે પણ તમારા આંગણામાં આવે યા જ્યાં પણ તમને મળે
પ્રસન્ન થઈ પોતાનું મસ્તક નમાવું. જે અલૌકિક જનો આગળ, વૈષ્ણવ ગુરુ પ્રભુ આગળ પણ પોતાની લૌકિક મહત્તા સ્થાપિત કરી એનો મદ રાખે છે, એનો બગાડ થાય છે. ત્યારે પણ ભગવાન ગુરુ અને ભગવતીની આગળ પોતાના લૌકિક સામર્થ્ય બતાવવું. હું દીન છું, હું દાસ છું, એવો ભાવ રાખે. આપણી તકલીફ શું? સામે ભગવતી આવે તો ભગવતીનો ભાવ થાય, પણ પેલો કોઈ દુર્ભાવ લઈને આવ્યો હોય તો એની જોડે સારું કરવું. તો હરિરાયજી કહે, હા હા, તો જ તારી વૈષ્ણવતાની પરીક્ષા છે. ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. હરિરાયજી ક્યાં આપણને લઈ જાય? એ કોઈ પણ ભાવે કેમ ના આવ્યો હોય, એ ભલે લૌકિક વાત કરવા આવ્યો હોય, લૌકિક ચર્ચા કરવા આવ્યો હોય, ધંધા માટે આવ્યો, કોઈ પણ ભાવમાં લઈને આવ્યો હોય, પણ ઉનકે મન કે, હરિરાયજી કહે છે, પેલાનો મનનો વિચાર કરી તું તારું મન ન બગાડ. આપણી તકલીફ શું થાય? સામેવાળાનો બુદ્ધિ અને મનનો વિચાર કરી આપણે આપણું મન બગાડી કે પેલો તો લોભથી આવ્યો, પેલો તો ઈર્ષાથી આવ્યો, પેલો તો ક્રોધથી આવ્યો, તો એના જેવો હું થઈ જાઉં. પેલો આપણા જેવો આનંદી ને ભગવતી નથી થતો, તો એના જેવો ક્રોધિત હું શા માટે થઈ જાઉં? એ મારા સદગુણોને સ્વીકારતો નથી, તો હું એના દુર્ગુણોને કેમ સ્વીકારી? ઉનકે મન કી વો જાને. તમારે સત્કર્મ કરવું હોય, તમારે સેવા કરવી હોય, તમારે પુણ્ય કરવું હોય, ત્યારે સામેવાળાના વિચાર, સંજોગ અને વ્યક્તિત્વને જોતા નહીં તો ક્યારે પણ સત્કર્મ કરી નહીં શકો. સામેવાળાના સંજોગોને જોઈને જે પુણ્ય અને સેવા કરવા જાય છે, એને જીવનમાં પુણ્ય અને સેવા કરવાના અવસર ઓછા મળે છે. અને જે પોતાનો સ્વભાવ જોઈને સત્કર્મ કરે ને, કે સેવા કરવી એ મારો સ્વભાવ છે, એમાં જ મારો આનંદ છે, એમાં જ મારી ખુશી છે, અને જે પોતાના નિજ સ્વભાવમાં સ્થિત રહીને કરે છે, એને જ હંમેશા ભગવાન અવસર આપતા હોય છે. અને એટલા માટે હરિરાયજીએ કહ્યું, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. એ કોઈ પણ ભાવે મળે, પણ વૈષ્ણવ આવ્યો છે એટલે આપણે તો અહોભાવ રાખી અને વૈષ્ણવ બનીને જ વ્યવહાર કરવો, એમ કહીને આગળ ગાન કરતા હરિરાયજી કહે, હરિ બડે હરિજન બડે बड़े हरि के दास, हरिजन सो हरि पावही, जो है इनके पास शिवल्लभ, जो है इनके पास. हरि बड़े, हरिजन बड़े, और बड़े हैं हरि के दास. जो ठाकुर जी થી મોટું કોણ? મોટું એટલે જેના કયામાં જે રહેતો હોય એ એનાથી મોટો કહેવાય. આપણે કે ભગવાન સૌથી મોટા, એની ઈચ્છાથી દુનિયા ચાલે છે. ભગવાન મોટા, પણ ભગવાન કોની ઈચ્છાથી ચાલે છે? તો કે હરિજન, હરિજનોની ઈચ્છાથી. એટલે જયારે નવરત્નમાં કહ્યું નિજે ઈચ્છાત કરીષ્યતિ, એની બે વ્યાખ્યા કરી. એક, ઠાકોરજી પોતાની નિજેચ્છાથી કરશે. બીજો અર્થ કર્યો કે ઠાકોરજી તો નિજજનોની ઈચ્છા પ્રમાણે ચાલે છે. નિજ ઈચ્છા એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે પ્રભુ કરશે. એટલે જે ભગવદીઓએ વિચાર્યું છે ઠાકોરજી એ જ પ્રમાણે કરવાના છે. તો હરિ બળે, એનાથી મોટું કોઈ હરિજન બળે, હરિના જન. પણ એનાથી મોટું કોણ? પ્રભુ મોટા, પ્રભુથી એમના દાસ મોટા, પણ એનાથી મોટું કોણ? કે જે દાસાનું દાસ છે. हरि बड़े हरिजन बड़े, बड़े हरि के दास, और हरिजन सो हरि पावही, जो है इनके पास. तो ये ठाकुरजी મળશે કઈ રીતે? તો જે જેને આધીન હોય, જે જેની પાસે હોય એને આપી શકે. તમારી પાસે બેંક એકાઉન્ટમાં લાખ રૂપિયા હોય તો લાખનો ચેક આપો, નહીં તો આપો એની વેલ્યુ કરી. તો ભગવાન આપવા સમર્થ કોણ છે? કે ભગવાન જેને વશ છે એ જ ભગવાન આપી શકે. તો ભગવાન કોને વશ છે? તો કે હરિજન, ભગવતીઓને, વલ્લભીઓને વશ ઠાકોરજી છે. અને એટલા માટે ભગવતીની કોઈ વૈષ્ણવની કૃપા થાય તો ઠાકોરજી કૃપા કરે. એમ કહેતા હરિરાયજી આગળ ગાન કરતા બોલ્યા, मन लगता को दीजिए जो प्रेम बार की ना कर रही है मौन वे काहे जीवन को
હરિરાયજી કહે પણ મન આપતા પહેલા વિચારી લે. કોઈ ભગવતી, કોઈ મહાપુરુષ પ્રભુ મન આપતા પહેલા વિચારજો, મન લગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય. આ મન એટલે ભાવરૂપી નંગ. આપણે ક્યાંક ભાવ લગાડ્યો તો ક્યાંક એવી જગ્યાએ ભાવ ન લાગી જાય જ્યાં આપણો ભાવ ખંડિત થઈ જાય, જ્યાં આપણા ભાવની કિંમત ન સમજી શકાય, એની મહત્તા ન સમજી શકાય. એટલે હરિરાયજીએ કહ્યું બહુ વિચારીને સંગ કરજો. કારણ મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય. જો તમારે કઈ બહુ કિંમતી નંગ હોય ને અને ક્યાંક વહેંચવો હોય તો તમે જો નાનું મોટું કઈ સોનું ખરીદવું હોય તો તમે કોઈ પણ બાજુ જ્વેલર્સ હોય ને ત્યાં જઈને લઈ આવો. પણ બહુ જ કિંમતી નંગ તમારી પાસે હોય ત્યારે તમે વિચાર કરો, ના આ ગામમાં સૌથી મોટો અને પ્રતિષ્ઠિત કોણ, એને ત્યાં જ જઈએ તો જ સાચી વેલ્યુ આની ખબર પડશે ને સાચી કિંમત આવશે. એમ જ વ્યવહાર તો કોઈની સાથે પણ થઈ શકે, પણ જ્યારે દિલ આપવાની વાત આવે ત્યારે વિચાર કરીને આપજો. મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય, જેનો પારખી હોય. નાતર રહીએ મૌનવે વૃથા ન જીવન ખોય. નહીં તો ચૂપ રહી પોતાના ભાવને પોતાના હૃદયમાં સમાઈ રહેજો, નહીં તો વૃથા જીવન ખોવાની જરૂર નથી, વૃથા પોતાના ભાવને ખોવાની જરૂર નથી. જ્યાં પારખી મળે ત્યાં જ ભાવરૂપી રત્નોને પ્રગટ કરજો, અને જ્યાં ભાવને સમજનાર ન હોય ત્યાં મનમાં રાખજો, ભાવ પ્રગટ કરતા નહીં. એમ કહીને હરિરાયજી આગળ ગાન કરતા કહે, પ્રેમ પારખી જો મિલે તાકો કરી મનહાર, 300 પ્રિયા પ્રીતમ મિલે સબ સુખ દીજે વાર, શ્રી વલ્લભ સબ સુખ દીજે વાર. કહ્યું કે પારખી મળી ગયો, એ પ્રેમી મળી ગયો, એ ભગવતી મળી ગયો, તો હવે શું કરું કે પ્રેમ પારખી જો મિલે તાકો કરી મનુહાર. એના મનને મનાવજો, એને ગમે એ રીતે એને પ્રસન્ન કરજો, એને રૂચે. અને કહ્યું 300 પ્રિયા પ્રિયતમ મિલે, અને એના સંગથી યુગલ સ્વરૂપ મળશે, અને સબ સુખ દીજે વાર. અને એટલા માટે સગળા સુખો એના પર નોચાવર કરી દે. જેના થકી આ પ્રભુનું સુખ મળ્યું એના પર તો સર્વસ્વ નોચાવર કરી દે. કારણ મેં તો એને લૌકિક કંઈક આપ્યું, કોઈક વ્યવહાર કર્યો, કંઈક કરીને પ્રસન્ન કરવાની કોશિશ કરી, પણ એણે તો મને ભગવાન આપ્યા. એટલે હું તો કથામાં ઘણી વાર કહું ને કે દાન આપીએ ત્યારે લેનારને પગે લાગીએ. કારણ તમે તો એને એવી વસ્તુ આપી જે અહીંયા મૂકીને જ જવાની છે, પણ એણે દાન સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે તમને આવતા જન્મમાં સુખ આપવાનું છે. જ્યારે કોઈ આપણી મદદ, આપણી સેવા, આપણું એ સ્વીકાર કરે છે ત્યારે આપનાર કરતા પણ લેનારનો ઉપકાર મોટો છે, કારણ કે એમને તમને પુણ્ય કરવાનો એક મોકો આપ્યો છે. એમ જ જો અલૌકિક વાતમાં આવું તો જેના થકી મને સેવા કરવાની તત્પરતા જાગી, પ્રભુ મળ્યા, તો એનો ઉપકાર તો કેટલો મોટો છે. એના પર તો મારા સગળા સુખો નોચાવર કરી દઉં તોય ઓછું, કારણ કે એણે મને સુખ નિધિ એવા ઠાકોરજી પધરાવ્યા છે. તે વલ્લભનો ઉપકાર કેમ ભૂલી શકાય કે જે મહાપ્રભુજી થકી, જે વલ્લભ થકી મને પ્રભુ મળ્યા છે, એ મારા જીવનના સૌથી મોટા ઉપકારી છે. આમ કહી હરિરાયજી આગળ ગાન કરતા કહે, રંચક દોષ ન દેખીએ વિગુણ પ્રેમ, પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ, શ્રી વલ્લભ તાસો અંતર ખોલ. આવો સુહાગી, આવો ભગવતી મળ્યો, પણ અમારી અંદર તો દોષ દ્રષ્ટિ છે. જો આપણની આદત એવી પડેલી છે ને કે બધે ક્યાંક ને ક્યાંક આપણને દોષ દેખાઈ જાય. ભલે ભગવત મંદિરમાં જઈએ, ભગવાન ઠાકોરજીની લીલાઓ સાંભળતા હોય તો એમાં દોષ દેખાય. ભગવાને આ ખોટું કર્યું, નામ કરવા જોઈતું હતું. હવે તને પૂછીને કરે? તને તારા ઘરના નથી પૂછતા તો ભગવાન તને પૂછીને લીલા કરે? લોકો તો ભગવાનને સલાહ આપવા લાગે.
આમ ભાગવત રામાયણ મહાભારત વાંચતા હોય તો ભગવાનનો વાંક કાઢી. માણસનો સ્વભાવ પડ્યો છે દોષ જોવાનો. રંચક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમ અમોલ. પણ એ ભગવદી તો પ્રેમથી ભરેલા છે, ગુણોથી ભરેલા છે. એનામાં દોષ જોવાનો પ્રયાસ ન કરીશ. પ્રેમ સુહાગી જો મિલે તાસુ અંતર ખોલ. કોઈ સમભાવ વાળો ભગવદી મળી જાય, જે સમાન ભાવ વાળો હોય અને એની જોડે ભગવત ચર્ચા કરવાનો જ્યારે અલૌકિક આનંદ આવતો હોય, તો એવા ભગવદીથી કંઈ છુપાયા વગર પોતાના અંતરના સગળા ભાવો ખોલી દઈએ અને ઠાકોરજીની થયેલી કૃપા અને એ યુગલ સ્વરૂપની કૃપાની એ લીલાઓના નિત્ય અવગાહન કરીએ. એમ કહેતા આગળ હરિરાયજી ગાન કરતા કહે, સાધન કરો દ્રઢ આસ